वन्दु श्रीहरिने सदा हृदयति गुणातीतानन्दने वन्दु प्रागजी भक्तने वळि नमो शास्त्री महाराजने वन्दु श्री करुणानिधान गुरुने योगी महाराजने वन्दु स्वरूप श्री प्रमुखने कल्याणदाता तमे कल्याणदाता तमे कल्याणदाता तमे। तत्पुकं वरुण आवाहनम जमणात्मा चपटी ચોખા રાખી મૂકીશું જમણાત્મા ચપટી ચોખા રાખી મૂકીશું આપણે સૌ મકરસ્તંપા સહસ્તમ અંબ સાંપતિમીશ્વરમ આવાહય પ્રતીતેષાં વરુણમ યાદ સાંપતિમ ઓમ શેકાંબતિ વરુણાય નમઃ અસ્મિન કલશે વરુણમ સાંગમ સપરિવારમ શ્રી વરુણ સુપ્રતિષ્ઠિતો વરદો ભવ अथ वरुण पूजनम फूली थोड़ी पाकड़ियो अबीर गुलाल कंकु ने चोखावाड़ी करी जमणा हाथ में राखी मूकीशु ओम शेपांबति वरुणाय नमः कलश मध्ये चंदनं समर्पयामि अक्षतान् समर्पयामि पुष्पाणि समर्पयामि अभजं गुलालं च समर्पयामि श्रीफलं स्थापयामि कलश पूजनम ओम पूर्वे ऋग्वेदाय नमः दक्षिणे यजुर्वेदाय नमः पश्चिमे सामवेदाय नमः उत्तरे अथर्ववेदाय नमः कलश मध्ये अपांबति वरुणाय नमः मार्जनम હવે આપણે સૌ હરિભક્તો યજમાનો ડાબા હાથમાં અડધી ચમચી જેટલું પાણી રાખીશું ડાબા હાથની હથેળીમાં
અહીંયાથી શ્લોક બોલવાની શરૂઆત કરવી. જમણા હાથની આંગળી વડે એ પાણીમાં આંગળી વડે ચારે દિશામાં આપણે પાણીનો છંટકાવ કરી આ ભૂમિને પવિત્ર કરીશું. अपवित्र पवित्रो वा सर्वावस्थां ततोऽपि वा यस्मरेत् मूढरेखास्थं सभायान्तरशुचि ओम स्वामिनारायणाय नमः मार्जनं करोमि. હવે અન્ય મંગળકારી દેવતાનું પણ આપણે સ્થાપન કરવું છે. સૌપ્રથમ દીપ દેવતાનું આપણે પૂજન કરીશું. તો ફૂલની થોડી પાંખડીઓ અબીલ ગુલાલ કંકુને ચોખા રાજ ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામી. ઠાકોરજી પર આપણે ફૂલ અને ચોખા પધરાવી દઈશું. સૂર્ય દેવતાનું પૂજન કરવાનું છે. તેમનું પૂજન કરવા માટે ફૂલની પાંખડીઓ અને ચોખા જમણા હાથમાં રાખી મૂકીશું. आदित्यस्य नमस्कारं ये कुर्वन्ति दिने दिने जन्मान्तर सहस्रेषु दारिद्र्यं नोपजायते. ओम श्री सूर्याय नमः. सर्वोपचारार्थे गंधाक्षत पुष्पाणि समर्पयामि. पूर्व દિશામાં સૂર્ય દેવતા છે એ દિશામાં આપણે ફૂલ અને ચોખા મંગળના દેવતાઓ ગણપતિજી એમને પણ આપણે આગળ સ્થાપન કરી વધાવીશું. એમને વધાવવા માટે જમણા હાથમાં ચપટી ચોખા રાખી મૂકીશું. કાર્યક્રમ છે બીજા ચોખા આપી દે બધાને બેઠું. अथ गणपति आवाहनं स्थापनं च हरि ओम गणानां त्वा गणपति गो हवामहे प्रियाणां त्वा प्रियपति गो हवामहे निधीनां त्वा निधिपति गो हवामहे वसो मम आहमजानि गर्भधमात्मजासि गर्भधम्. ओम श्री सिद्धि बुद्धि सहितं श्रीमन्महागणाधिपतिम् आह्वयामि स्थापयामि. श्रीमन्महागणाधिपतिनाय प्रमाणेन पुण्यं पुण्यहं દીર્ઘમાયુરસ્તુ. આ રીતે આપણી મહાપૂજામાં આપણે વિવિધ મંગલકારી દેવતાનું સ્થાપન પૂજન કર્યું. હવે અહીંયા ગાડે મુખ્ય વિધિ શરૂ થવાનો છે. આપણા ઈષ્ટ એ બધાનું આપણે સ્થાપન કરવાનું છે. તો એમનું સ્થાપન કરીએ એ પહેલા આપણે શરીરે કરીને પાત્રતા પ્રાપ્ત કરવાની છે. રોજે સવારે પૂજા કરી નિત્ય પૂજા કહેવાય અને અત્યારે મહાપૂજા કરીએ છીએ. મહાકાર પ્રાપ્ત્યર્થમ दशाक्षर मंत्रेण करण्यासान उत्तरनारायण सूक्तेन षडंगन्यासांश्च अहं करिष्ये. ओम ब्रह्माहं ब्रह्मदासस्मृति दशाक्षर मंत्रस्य अक्षर ब्रह्म गुणातीतानंद स्वामी ऋषि स्वामीनारायण देवता अनुष्टुप. ओम अस्मिति कनिष्ठिकाभ्यां नमः. ओम ब्रह्माहं परब्रह्मदासस्मृति करतल करपुष्टाभ्यां नमः. હવે આ પવિત્ર આંગળીઓ કરીને આપણે શરીરના વિવિધ અંગોને પવિત્ર કરીશું. સૌપ્રથમ આપણા હૃદય ઉપર જમણી હથેળી મૂકી દઈશું. જમણો હાથ હૃદય ઉપર મૂકી દઈશું. હૃદયે હરે ઓમ અધઃ સંવ્રતઃ પૃથિવેરસા ચ વિષકાર પૃથિવેરસા ચ વિષકર્મણઃ સમવર્તતાગ્રે તસ્ય તષ્ટાવિદતદ્રૂપમેતિ તન્મર્તસ્ય દેવત્વમાજાનમગ્રે. હૃદયાય નમઃ. બહુધા વિજાયતે તસ્ય જોનિં પરિપસન્દિદેરાસ્તસ્મિन् હતસ્તુ ભુવનાનિ વિશ્વા. શિખાય વૌષટ બાહવોઃ બંને હાથ. जो देवेभ्य आतपति जो देवानां पुरोहितः. ભગવાનના ચરણ પથારવાના છે. તો જમણા હાથમાં પાણી ભરેલી ચમચી પકડી રાખીશું. આદમ ઉષ્ણોદકમ નિર્મલમ ચ. ચમચીની અંદર આપણે ચોખાના 2-3 દાણા અને ફૂલની કાકડી મૂકી દઈશું. अर्घ्यं गृहाण देवी स गन्धपुष्पाक्षतेरुतं ताम्रपात्रस्थितं चैव फलतोय समन्वितम्. ओम श्री स्वामिनारायणाय नमः. हस्तयोः अर्घ्यं समर्पयामि. ભગવાન ઉપર આપણે આ અર્ઘ્ય અર્પણ કરી દઈશું. ફૂલની પાંખડી આંગળી વડે ભગવાન પર આપણે એમ પાડી દઈશું. ભગવાનને તરસ પણ લાગી હોય તો હવે જમણા હાથમાં પાણી ભરી દઈશું. પકડી રાખીશું. सर्वतीर्थ समायुक्तं सुगंधि निर्मलं जलम् आचम्यतां मया दत्तं गृहीत्वा परमेश्वर. ओम श्री स्वामिनारायणाय नमः. मुखे आचमनीयं समर्पयामि. ભગવાન પર બધાઈ દઈશું. ભગવાનનું શરીર પર સેવાથી રેપજેપ હોય તો આપણે એમને સ્નાન કરાવવાનું છે. જમણા હાથમાં પાણી ભરી ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવશે. જોડી રાખીશું. અથ પયા સ્નાનમ કામધેનુ સમુત્પન્નમ સર્વેષાં જીવનમ પરમ પાવનમ યજ્ઞ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. પયા સ્નાનમ સમર્પયામિ. અથ દધિ સ્નાનમ પયસસ્તુ સમુદ્ભૂતમ મધુરામ્લમ સનમ નવનીત સમુત્પન્નમ સર્વસંતોષકારકમ द्रुतं तुभ्यं प्रदास्यामि. स्नानार्थं प्रतिगृह मधुस्नानं समर्पयामि. मधुस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि.
शर्करा स्नानम इक्षुसार समुद्भूता शर्करा पुष्टिकारिका मलापहारिका दिव्या स्नानार्थम प्रतिगृह्यताम। ओम श्री स्वामिनारायण। भगवाने આપણે પંચામૃતથી સ્નાન કરાવ્યું, હવે આપણે ભગવાનને સારા એવા શુદ્ધ જળથી સ્નાન કરાવીશું। नदीनां सरसामेव मया नीतं जलं शुभं गृहाण स्नान मंत्रेण प्रभो स्नानीयमुत्तमम्। नमामि गंगे तव पादकंजं सुरासुरैर्वन्दित दिव्य रूपं मुक्तिं च भुक्तिं च ददासि नित्यं भावानुसारेण सदा नराणां भावानुसारेण सदा नराणां। अथ पंचामृत स्नानांते नाળાછડીના બે નાના ટુકડા આપવામાં આવેલા છે, તો એ ટુકડા છે આપણે જમણા હાથમાં એક ટુકડો પકડી રાખીશું। वस्त्रयुग्मं गृहाणत्वं सूक्ष्मसूत्रविनिर्मितं सूक्ष्मकार्पासतन्तुभिः सुवर्णेन विराजितम्। ओम श्री स्वामिनारायणाय नमः। वस्त्रोपवस्त्रं समर्पयामि। भगवान ઉપર આપણે વસ્ત્ર તરીકે અર્પણ કરી દઈશું। બીજો નાળાછડીનો ટુકડો છે એ આપણે જમણા હાથમાં રાખીશું। જનોઈ તરીકે ભગવાનને ફૂલ અર્પણ કરી દઈશું। સૌભાગ્ય દ્રવ્યમ થોડી પાકળ્યો અબીલ ગુલાલ કંકુવાડી કરી જમણા હાથમાં રાખી મૂકીશું। અબીરંગ ગુલાલમ ચ હરિદ્રાદિ સમન્વિતમ નાના પરિમળ દ્રવ્યમ તુલસી દલાર્પણમ। આપણી થાળીમાં તુલસીનું પાન આપવામાં આવેલું છે એ જમણા હાથમાં રાખી મૂકીશું। तुलसीं हेम रूपां च रत्न रूपां च मंजरी भवमोक्षं प्रदां तुभ्यं अर्पयामि हरिप्रियाम्। ओम श्री स्वामिनारायणाय नमः। ये બધું ભગવાન અને ગુરુનું આપેલું છે, તો એમના માટે આપણે પુરુષાર્પણ કરી શકીએ એવી સમર્પણ ભાવના આપણા જીવનમાં વિધિથી દ્રઢ થતી હોય છે। પ્રમુખ સાંઈ મહારાજે મંદિર બાંધ્યા છે, એ જે તે ગામમાં જે તે મંદિર બંધાયા છે એ જે તે ગામના હરિભક્તોની સેવા સમર્પણથી બંધાયા છે। તો આપણે પણ આ નિમિત્તે મનોમન કટિબદ્ધ થઈ કે આપણે પણ મંદિરમાં સારામાં સારું સમર્પણ કરી અને યત્કિંચિત ભગવાન અને સંતનું આ કાર્ય છે એમાં આપણે થોડો ટેકો આપી અને ભગવાનની આપણી મોટા મોટી સેવા થઈ જાય, તો એવી સમર્પણ ભાવના આપણા સૌના જીવનમાં આ ભાવના દ્રઢ થાય છે। હવે ભગવાન આપણી અહીં ગાડી પૂજામાં પધાર્યા છે। વિવિધ ઉપચારોથી ભગવાનની પૂજા કરી, પણ એકલું પૂજાથી કાર્ય પતતું નથી, ભગવાનને ભૂખ પણ લાગી હોય, તો હવે આપણે ભગવાનને નારાયણાય નમઃ નૈવેદ્યમ નિવેદયામિ। આપણે સૌ તાળી વગાડી અને ભગવાનનો થાળ ગાઈશું। આવજો છોગલાધારી મારે ઘેર આવજો છોગલાધારી લાડુ જલેબી ને સેવા સુવારે હું તો ભાવે કરે લાવે છો ઘરે મારે ઘેર આવજો मारे घेर आवजो छोगलाधारी सुरण पूरण ने बाजे कारेला पापड़ बड़ी वाघारी वंतक वालोड़ना शाक करा में तो थोड़ा फड़े चमकारे मारे घेर आवजो छोगलाधारी मारे घेर आवजो छोगलाधारी काजू कमोदना भात करा में तो दाड़ भाड़ी मारे घेर आवजो छोगलाधारी मारे घेर आवजो छोगलाधारी। महाराज मो गुणातीतानंद स्वामी महाराज मो भगत जी महाराज मो शास्त्री जी पूजिताय भक्तोदहि सीतांबरधराय च नाम्नामष्टोत्तरशतं चतुर्वर्गमभ्युच्यतां सद्यफलप्रदनूढां तस्य वक्ष्यामि सत्पतेः अस्य श्री जनमंगलाख्यस्य श्री हरियुत्तर सदनाम सूक्तमन्त्रस्य शतानंद ऋषिः अनुष्टुप छन्दः धर्मनंदन श्री हरिदेवता। ओम श्री परमहंसाय ओम श्री तीर्थकूटे ओम श्री दैर्घिकार्जिताय स्वामिनारायण 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 स्वामिनारायण। तमाम सदगुरु वंदना सदगुरु सारा रहने दीर्घकाल सुख सुखाते स्वामिनारायण 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 स्वामिनारायण
તમામ સંતો પાર્ષદો સાધકોના શાસ્ત્રીય સારાએ સંત સુરજભાવ એકતા રાખી દિગંતમાં અક્ષર પુરુષોત્તમના ડંકા મારે. સ્વામિનારાયણ 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 તમામ સંતો પાર્ષદો સાધકો અને હરિભક્તો એકાંતિક ધર્મ સિદ્ધ કરે. સ્વામિનારાયણ 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 કણોદીમાં અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર વહેલી તકે સારવાર સારી રીતે સંપન્ન થઈ જાય. સ્વામિનારાયણ આ મહાપૂજામાં વિરાજમાન તમામ યજમાનો હરિભક્તો તને મને ધને સત્સંગ કરી ખૂબ 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 સુખિયા થાય. સ્વામિનારાયણ આગામી વર્ષે વરસાદ સારામાં સારા થાય, દુનિયાના તમામ લોકો સુખી થાય. સ્વામિનારાયણ દેશની ખૂબ સેવા કરે. સ્વામિનારાયણ 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 ખરોદી સત્સંગ મંડળનો ખૂબ 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 વિકાસ થાય. સ્વામિનારાયણ 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 સારંગપુર યજ્ઞપુર સ્મૃતિ મંદિર અને ગોંડલ અક્ષરદેવી તમામના શુભ સંકલ્પો પૂર્ણ કરે. સ્વામિનારાયણ 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 સ્થિતેષુ સતુ ભક્તાનામ નામાની રીતે આપણે બધા ફરીથી એક વખત આપણું નામ એક વખત મનોમન બોલી જઈશું. અત્ર ઉપસ્થિતાનામ અનુપસ્થિતાનામ ચ સર્વેષાં સત્સંગીનામ સાધુનામ પાર્ષદાનામ સાધકાનામ સમસ્ત ગુણાતીત મંડળ ભક્તાનામ अन्योपचारेश्च इष्टदेवस्य भगवतः श्री स्वामिनारायणस्य तथा च श्री हरिकृष्ण महाराजस्य महापूजा सहितं चिकीर्षित नूतन यंत्रालयस्य अक्षर पुरुषोत्तम देवालयस्य नूतन यंत्रालयस्य अक्षर पुरुषोत्तम देवालयस्य यावत् चन्द्रावृत्त स्थितिः तावत् कालपर्यन्तं स्थैर्य संपादनार्थं तथा च अत्र कार्यकर्तॄणां निवसितॄणां तथा च ओम पंचम इष्टिकोपरि पूर्णायै नमः पूर्णाम् आह्वयामि स्थापयामि. આ રીતે આપણે ખાસ વિધિમાં વપરાવનાર તમામ ઈટોનું આપણે પૂજન કર્યું છે. ઈટોની પર આપણે પાણી પધરાવી દઈશું. प्रतिष्ठिता सर्वदेवानां मित्रावरुण निर्मिता प्रतिष्ठान्ते करोम्यत्र मंडले देवतैः सह ओम श्री नन्दाद्या वाहित देवताभ्यो नमः. ओम श्री नन्दाद्या व्याहित देवताः सुप्रतिष्ठिताः नामवासं नारायणं नरकतारण नामधेयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये धर्मतनयं शरणं प्रपद्ये. श्वासेन साकमनुलोम विलोम वृत्त्या स्वान्तर्बहिश्च भगवत्युरुदानिजस्य पूरे राजनं गृहाणे स पञ्चवर्ति समन्वितं तेजोराशि मया दत्तो लोकानन्दकर प्रभो. ओम श्री स्वामिनारायणाय नमः. आराधिक्यम समर्पयामि. આપણે સોરીબત આપણી ચમચી છે કોરી કરી અને ચમચીની અંદર આરતી માટે દિવેટ આપવામાં આવેલ છે. દિવેટ એની અંદર મૂકી દઈશું. કાર્યકરો આરતી પ્રગટાવવાની અંદર મદદરૂપ થશે. સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ बलवंत बहुनामी जय सदगुरु स्वामी चरण सरोज तमारा वंदो कर जोड़ी प्रभु वंदो कर जोड़ी चरणे जे दया दे चरणे जे दया दे दया सदगुरु स्वामी नामरा पतिता उद्धार्या अगणित नर नारी जय सदगुरु स्वामी नित्य नित्य नौतम लीला करता विनाशी प्रभु
जय सद्गुरु स्वामी श्री स्वामीनारायण भगवान ની જય અક્ષર પુરુષોત્તમ મહારાજ ની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજ ની જય ભગતજી મહારાજ ની જય શાસ્ત્રીજી મહારાજ ની જય યોગીજી મહારાજ ની જય કુરવી પ્રમુખ સ્વામી દેવહર્ષમ તનોતુ હૃદય કમલ મધ્યે દેવહર્ષમ તનોતુ ઓમ જગ્નેન જગ્નમય જંત દેવાસ્તાની ધર્માણી પ્રથમાન્યાસન્ન તેહના ફૂલ કબીલ ગરત કોડ ફૂલ એક અંદર પધરાઈ દઈશું. કપડું બાંધી દેજો લાવીને છે ને આડી ના લખી આશીર્વાદ આશીર્વાદ રૂપી ચોખા આપણા સૌ પર અહીંયાથી આમ ગોળવી ટાળો મોડ્યું આપણા સૌ પર અહીંયાથી બેઠા બેઠા પૂજ્ય મહંતોને આશીર્વાદ રૂપી ચોખા પધરાવશે. સંતો પધરાવવા માટે આવશે. બહુપુત્રલાભમ શત સંવત્સરમ દીર્ઘમાયુઃ આદિત્યાવસો રુદ્રા વિશ્વદેવામરુદ્ગણઃ શત્રુણાં બુદ્ધિનાશોસ્તુ મિત્રાણામુદયસ્તવ ઋગ્વેદોથય દુર્વેદઃ सामवेदो ह्यथर्वणः ब्रह्मवाक्यं सदा नित्यं नित्यः सन्तो समुद्रयः नारदाद्या ऋषिगणाये गंगा यावद्देवो महेश्वरः यावद्वेदाः प्रवर्तन्ते तावत्त्वं विजयी भव तावत्त्वं विजयी भव. ह्याशीर्वादः समर्पयामि विसर्जनम्. હવે આપણે સૌ હરિભક્તો જમણામાં ફૂલ અને ચોખા રાખી મૂકીશું. અહીંયાથી જે પ્રમાણે વિસર્જન પ્રાર્થના બોલાવો એ પ્રમાણે આપણે સૌ બોલીશું. હે મહારાજ, આપ આપના અક્ષરધામ અને મુક્ત મંડળ સહિત આજે અમારી મહાપૂજામાં પધાર્યા છો, તો આ મહાપૂજામાં અઠવાડિક સત્સંગ સભામાં તથા ઘર સભામાં વહેલા પધારશો. સત્સાનમ ગત દેવે સ પૂજા માદાય મામકે ઇષ્ટકામ પ્રસિદ્ધર્થમ પુનરાગમનાય ચ આવાહિત દેવતા આરાધ્ય દેવતાશ્ચ ઇષ્ટ દેવતાશ્ચ સ્વસ્થાનમ ગચ્છત શુભે કર્મણે પુનરાગમનમસ્તુ. ભગવાન ઉપર આપણે ફૂલ અને ચોખા પધરાવી. પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. સમર્પણ કરી અને આ મંદિરની અંદર આપણે યજ્ઞ ફાળો આપી શકે અને સૌને ખૂબ બળ પ્રાપ્ત થાય એ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ ભગવાન સ્વામી મહારાજની.
જીવું છું છોગલિયું જોઈ જોઈ રે, જીવું છું છોગલિયું જોઈ જોઈ રે, માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે, પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે. મનમોહન તારી નવલ છબીમાં, મનમોહન તારી નવલ છબીમાં રહી છું ચિતડું પ્રોઈ પ્રોઈ રે, રહી છું ચિતડું પ્રોઈ પ્રોઈ રે, માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે, પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે. સ્વામિનારાયણ ભગવાનની જય. સુકન પર સુકન થાય છે ભાઈ, આ બધા તાળીઓ વગા. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. કડોદી અક્ષર પુરુષોત્તમ મંદિર મહોત્સવની, કડોદી મંદિર નિર્માણ મહોત્સવની. બ્રહ્માનંદ કહે તમ સારું, બ્રહ્માનંદ બ્રહ્માનંદ કહે તમ સારું, કુળ મર્યાદા ખોઈ ખોઈ રે, કુળ મર્યાદા ખોઈ ખોઈ રે, માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે, પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે, પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે, પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે, માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે. મોહી મોહી રે, મોહી મોહી રે, મોહી મોહી રે. પધાર્યા રે સંત સ્વરૂપે ઘનશ્યામ, પધાર્યા રે સંત સ્વરૂપે ઘનશ્યામ, પધાર્યા રે સંત સ્વરૂપે ઘનશ્યામ, પધાર્યા રે સંત સ્વરૂપે ઘનશ્યામ. હે અંગ અંગ હારી રંગ ઉમંગ છાય
સહજાનંદ સહેજે મળતા, શ્રી સહજાનંદ સહેજે મળતા, ધન્ય ધન્ય અવતાર, હરખે હિલોળે અમરત રેલે, હરખે હિલોળે અમરત રેલે, પામી પ્રાણ આધાર, હે કરુણાવર સે વાલપ વિલ સે, કરુણાવર સે વાલપ વિલ સે, કીધી ધરા બ્રહ્મધામ, પધાર્યા રે સંત સ્વરૂપે ઘનશ્યામ, પધાર્યા રે સંત સ્વરૂપે ઘનશ્યામ. મૂર્તિ અમંગલહારી, મંગલ મૂર્તિ અમંગલહારી, સદગુણ ના શણગાર, જન્મો જન્મ રહું ગુરુ હરિ ચરણે, જન્મો જન્મ રહું ગુરુ હરિ ચરણે, અવર શરણ નહીં સાર, હે પુરુષોત્તમ ના પગલે પગલે, પુરુષોત્તમ ના પગલે પગલે, પુલકિત પૂરણ કા, પધાર્યા રે સંત સ્વરૂપે ઘનશ્યામ, પધાર્યા રે સંત સ્વરૂપે ઘનશ્યામ. मात पिता गुरु स्वजन सहारा, मात पिता गुरु स्वजन सहारा, सुख दुख मा संगात, भवतारण भव सागर आव्या, भवतारण भव सागर आव्या, कीधा सबळ सनात, हे मनखा देह ने हारी जात हूँ, मनखा देह ने हारी जात हूँ, जो मळत नहीं सुख धाम, पधार्या रे संत स्वरूपे घनश्याम, पधार्या रे संत स्वरूपे घनश्याम. हे अंग अंग हरि रंग उमंग छायो, अंग अंग हरि रंग
રસીલા તારા રડાને જો જીવું છું રસીલા તારા મુખડાને જોતી હૈડાના હાર પ્યારા નથડીનું મોતી હૈડાના હાર પ્યારા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી કીર્તિ સિંધા સ્વાગત પ્રવચન અને સંસ્થાનો પરિચય આપશે શ્રી કીર્તિ સિંધા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની. ગુરુકુળો, છાત્રાલયો અને સ્કૂલો પણ ચાલે છે. આપણા વિસ્તારની અંદર બીએપીએસ સંસ્થાનો બહુ જ મોટો ફાળો છે. બદલપુર, જૂના બદલપુર અને ખડોદી એ હાઈસ્કૂલનું જે મકાન છે એ બીએપીએસ સંસ્થા દ્વારા નિર્માણ પામેલું છે. આપણા વિસ્તારના જે બાળકો છે સારું ભણી શકે. આજ રોજ તારીખ 30ના રોજ 7 ઓરડાઓ એ પણ બીએપીએસ દ્વારા આજે સમાજને લોકાર્પણ થઈ રહ્યા છે. બીએપીએસ સંસ્થા દ્વારા આવી ઘણી બધી પ્રવૃત્તિઓ શરૂ છે. આજે બીએપીએસ સંસ્થાની અંદર સંતો દ્વારા ચાલતી પ્રવૃત્તિઓ એ પણ ખૂબ જ વિશાળ ફલક ઉપર છે. તો બીએપીએસ સંસ્થાની અંદર આવા સંસ્થાની અંદર નાની મોટી ઘણી બધી પ્રવૃત્તિઓ થતી. આજે 2012 સ્વામિનારાયણ ભગવાનની જય. વેદર્ગ સ્વામી શ્રીનું ડોક્ટર ચિમનભાઈ ભગવત સ્વામી મહાન સ્વામીનું સ્વાગત કરશે શ્રી દિલીપભાઈ સીઆરસી કોરિડોર કલમસરના સીઆરસી શ્રી મફતભાઈ મહાન સ્વામીનું સ્વાગત કરશે. પુષ્પગતિ સ્વામિનારાયણ ભગવાનની જય. ભરતભાઈ એન્જિનિયર પૂજ્ય મોહન સ્વામીજીનું સ્વાગત કરશે. ચંદુલાલ ચુનીલાલ પ્રજાપતિ ઉપહારથી શ્રી મોહન સ્વામી શ્રીનું સ્વાગત કરે શ્રી વૈજીભાઈ. અમરસિંહભાઈ વકીલ ને વિનંતી કરીએ કે તેઓ મોહન સ્વામી શ્રીનું પુષ્પહારથી સ્વાગત કરશે શ્રી અમરસિંહભાઈ વકીલ. ચેમનભાઈ ચુડાસમા કે જેઓ અમારા ભૂતપૂર્વ નિર્દેશક અને ખાસ સત્સંગી એવા ચેમનભાઈ ચુડાસમાને વિનંતી કરીએ કે તેઓ મહાન સ્વામી શ્રીનું પુષ્પહારથી સ્વાગત કરે. કાળીદાસ સરપંચ બદલપુર તેને વિનંતી કરીએ કે તેઓ પુષ્પહારથી મહાન સ્વામી શ્રીનું સ્વાગત કરશે. કે તેઓ શ્રી મહાન સ્વામી શ્રીજીનું પુષ્પહારથી સ્વાગત કરશે. પુષ્પહારથી શ્રી મહાન સ્વામીનું સ્વાગત કરશે શ્રી ફતેહસિંહ કાળુભાઈ ગરાસિયા. ઘનશ્યામસિંહ ઝાલા તથા અશ્વિનભાઈ પંડ્યા બંને મિત્રોને વિનંતી કે તેઓ પુષ્પ ડાલી મંદિરના પૂજારી શ્રી મોગરાનો હાર બનાવી લાવ્યા છે તેઓ સ્વાગત કરશે શ્રી મહાન સ્વામીનું
તે શ્રી મોહનભાઈ સાંયલા જય મનુભાઈ સોલંકી અમને વિનંતી કરીએ કે તો શ્રી મહંત સ્વામીનું પુષ્પહારથી સ્વાગત કરે. શ્રી મનુભાઈ પુષ્પગુચ્છ કે તેઓ પુષ્પગુચ્છથી મહંત સ્વામીનું સ્વાગત કરશે. મનોજભાઈ પંડ્યા કે જેઓ પુષ્પગુચ્છથી મહંત સ્વામીનું સ્વાગત કરશે. સાથે ચાલે છે. ભાઈ શ્રી પ્રતિશીભાઈ સત્સંગ અનુરાગી છે. પહેલેથી જ એમને સત્સંગમાં વિશેષ રસ, શૈક્ષણિક ક્ષેત્રે પણ ખૂબ જ સારી કાર્યવાહી કરી. સાથી મિત્રો, સાથી શિક્ષકોને પણ રાજી કર્યા, આચાર્યને પણ રાજી કર્યા અને બાળકો પણ આજે એમને યાદ કરે છે એક સારા શિક્ષક તરીકે. એક સારા શિક્ષક તો બન્યા, પણ સાથે સાથે એક સંસ્કારી શિક્ષક પણ બન્યા. પોતાની અંદર રહેલા સ્વામિનારાયણના સંસ્કારો એમણે એમના સાથી મિત્રોને અને વિદ્યાર્થી બાળકો બધાને એ સ્વામિનારાયણીય સંસ્કારો પણ આપ્યા. કારણ કે આજે સારા શિક્ષકોની સમાજમાં ખોટ છે, સારા માણસની સમાજમાં ખોટ છે. અને તે વખતે આવા સારા શિક્ષકો જ્યારે આ સંકુલો છોડીને જતા હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણને બધાના અંતરની અંદર દુઃખ થાય. અમે બધા અહીંયા આગળ આવ્યા છીએ, એમને એમ થાય કે શિક્ષકના વિદાય સમારંભમાં સાધુને શું છે ભાઈ. પણ અમે તો અમારા સ્વાર્થે આવ્યા છીએ ભાઈ, અમારો સ્વાર્થ છે. આજે ફતેહસિંહભાઈ વિદાય લઈ રહ્યા છે. એમના 58 વર્ષની આ શૈક્ષણિક કારકિર્દી પૂર્ણ કરી રહ્યા છે. એમનું સમાજ પ્રત્યેનું ઋણ અદા કરી દીધું છે. ત્યારે અમે બધા સંતો આવ્યા છે એટલા માટે કે સ્વાગતમ બહુ મહાભાગા. આજે અમે એમનું સ્વાગત કરવા આવ્યા છીએ કે આટલી મોટી વિશાળ સંસ્થા છે. પ્રમુખ સ્વામી મહારાજ જેવા એના સહ સંચાલક છે, તો એ પ્રવૃત્તિની અંદર હવે એ જોડાય એના માટે અમે એમને આમંત્રણ આપવા માટે આવ્યા છીએ. સ્વાભાવિક છે કે આમંત્રણ આપ્યા પછી એનો સ્વીકાર થતો હોય, પણ ભાઈ શ્રી ફતેહસિંહભાઈની તો પહેલેથી જ એક ભાવના હતી. એટલે અમે આમંત્રણ આપીએ, શૈક્ષણિક અથવા સંસ્થા જે કંઈ સોંપે એ સેવા કાર્યની અંદર જ મારે વિતાવવું છે. એટલે આપણે બધાએ એમને ખાસ ધન્યવાદ આપવા જોઈએ. કારણ કે બહુ જ એક સારો ચીલો એ આજે ચાતરી રહ્યા છે. બધા જ શિક્ષકોને, બધા જ નિવૃત્ત થતા અધ્યાપકોને એક વિશેષ એ પ્રેરણા આપે એવું કાર્ય એ કરવાનો આજે એક સંકલ્પ કરી રહ્યા છે. તો ભાઈ શ્રી ફતેહસિંહભાઈનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કારણ કે આવો સારો એક સુંદર સંકલ્પ એમણે કર્યો છે. સાથે સાથે આજે આ સંકુલને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તથા BAPS સંસ્થા આજે 7 ઓરડા અર્પણ કરી રહી છે. આમ તો સ્કૂલની શરૂઆત જ મંદિરથી થઈ છે. એનો પ્રથમ વર્ગ સ્વામિનારાયણ મંદિરમાં જ ચાલુ થયો છે અને ઘણા વખત સુધી એ સ્વામિનારાયણ મંદિરના હોલની અંદર જ આ શાળા ચાલતી હતી. સમયાંતરે બધા ટ્રસ્ટી મંડળના સભ્યો એ પણ બધા સત્સંગી વૃંદ જો સંસ્થા શું કરી રહી છે ને, આજે બંને પાસા સંસ્થાના આપણી સામે દેખાય છે. એક પાસું એવું છે કે જે મંદિરનું ખાતમુહૂર્ત કર્યું છે
ત્યાં સંસ્કારની ગંગા વહેશે અને એ મંદિરનું ખાતમુહૂર્ત થયું છે ને, તો એ મંદિરના નિર્માણ પાસે અમે બધા આપ સૌ પાસેથી ફંડ ફાળો પણ માગીશું. એક હાથે અમે માગીએ છીએ. અને જો આજે આ સંસ્થાની બીએપીએસ સંસ્થાની મોટામાં મોટી વિશેષતા છે, એ સમાજ પાસેથી લે છે પણ સમાજને અનંત ઘણું કરીને પાછું આપે છે. અમારા રાજીવ ગાંધી કહેતા કે સરકારને રૂપિયો આપો ને તો નાનામાં નાના માણસ પાસે છે ને 10 પૈસા પહોંચે. આપણા ગુજરાતના મુખ્યમંત્રી ચીમનભાઈ પણ એવું જ કહેતા. પણ ચીમનભાઈ એક બહુ સરસ વાત કરતા. એ કહે છે કે જો અમને જો રૂપિયો આપો ને તમે, તો નીચે પહોંચતા 25 પૈસા મહારાજ આવીને ઊભા છે. આપણને બધાને અનુભવ છે, 3-4 વર્ષ પહેલા રેલ આવી હતી, ચારે બાજુ પાણી આમ જળબંબાકાર થઈ ગયું હતું. ત્યારે આજ સ્વામિનારાયણના સંતો પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી ટ્રેક્ટર ઉપર વઘારેલી ખીચડી, શાક ને બધું લઈને બધાને આપવા આવતા હતા. આવા સમાજ સેવાના કાર્યો પણ સતત ચાલતા રહે છે. આવી 162 સમાજ સેવાની પ્રવૃત્તિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કરે છે અને સમાજને ખૂબ મોટું યોગદાન આજે આપી રહ્યા છે. તો આજે આપણા ગામને આંગણે આવા સંકુલ, આ શાળાના ઓરડાનું આદિર હોય તો અહીં આવતા વિદ્યાર્થીઓને પણ આવા સારા સંસ્કારો મળે. તો જો આવી ભાવનાથી આ મંદિર પણ નિર્માણ થઈ રહ્યું છે, તો આવા સારા સંકુલો આજે થાય છે. તો આ શું એક સંસ્થાની એક આગવી કેમ કે સંસ્થાની આપણે આગવી આખી એની પેલી કાર્ય પદ્ધતિ આપણે જોઈ શકીએ છીએ. તે સિવાય પણ આવી જ સંસ્થા સંકુલમાં આવી સેવાઓ આપવા માટે જઈ રહ્યા છે. તો આપણે એમના માટે પણ પ્રાર્થના કરીએ કે એમનું હવે શ્રેષ્ઠ જીવન ખૂબ નિરામય રહે, તંદુરસ્તી સારી રહે અને વર્ષો સુધી આ સંસ્થાની ખૂબ તન મન ધનથી વેદજ્ઞ સ્વામીએ સુંદર મજાની વાત કરી. સંત, શિક્ષક, સૈનિક અને ચોથો શબ્દ ઉમેરીને આપ્યો સંસ્કાર. એવા અહીંયા ત્રિવેણી આભાર માનીએ. હવે આપણે ભગવંતરાવ સ્વામીને વિનંતી કરીએ કે જે આણંદ મંદિરના કોઠારી છે અને સ્વામી ભગવાન, અક્ષર કુશળ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી વાક્ય છે ત્યાં બદલપુરનો વિસ્તાર, તેમાં ખંભાત તાલુકા નાનકવા ખોડોદી ગામ જે છે એ બહુ જ પુણ્યશાળી છે. શા માટે કે બ્રહ્મસર શાસ્ત્રી મહારાજ રસાદીપુર બંગલાથી આ પાવન થયેલી ભૂમિ છે. એટલું જ નહીં પણ આધારે ખડોદી ત્યાં ઉત્તર તો સ્કૂલ તો થઈ તમારી. પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજના વરદ ત્યાં સ્કૂલનું ઉદ્ઘાટન થયું છે. એટલું જ નહીં પણ અમારા ડૉક્ટર ચીમનભાઈને પણ એક યાદગાર એમને ઇતિહાસ લખાઈ ગયો છે એમના જીવન માટે. સંસ્થાની અંદર પણ આ પ્રસંગ લખાઈ ગયેલો છે કે સ્વામીશ્રી આગળ ઉદ્ઘાટન વિધિ તો કરી, પણ તરત જ સ્વામી ડૉક્ટર ચીમનભાઈ ત્યાં ઠાકોરજી જમાડવા માટે જ્યારે ગયા અને અચાનક જ બન્યું એવું કે સ્વામીને ઠંડી ચડી. ઘરમાં જો પગલામાં દાખલ કર્યા ત્યાં જ અને એકદમ ધ્રુજવા મળ્યા સ્વામી, તાવ ચડે એકદમ. આ એક બાજુ જમવાનું તો વાડકીમાં સેજ દાળ ભાત આપ્યા, ચમચીથી 2-3 ચમચી જમીન ત્યાં તો સ્વામી હાથ ધોઈ નાખ્યા. એને ભાવના હતી પોતાની અને સીધા સ્વામીને મર્સિડીઝ ગાડીમાં હીટર ચાલુ કર્યું, અંદર બેસાડી દીધા અને સીધા સ્વામીને બદલપુરના રૂમમાં લઈ જઈને પલંગમાં સ્વામીને સુવાડી દીધા. સીધા પર 2 ગાદલા ચડાવી દીધા પર. એવી જબરદસ્ત ઠંડી ચડેલી. આ પ્રસંગ હું જાતે હાજર હતો, એમના ઘરની અંદર દાખલ થયા અમે. એટલે ડૉક્ટર ચીમનભાઈને પણ એ પ્રસંગને યાદ કરે છે અને એમને પણ પોતે ગૌરવ અનુભવે છે કે પ્રમુખ સાહેબમાં જેવા પુરુષે આ સ્કૂલનું ઉદ્ઘાટન તો ઘણા કરવા આવે રિબિન ખોલવા માટે.
તો એમણે ખાસ બોચાસણ મંદિરને પૂજ્ય વેદજ્ઞ સ્વામીને ખાસ આજ્ઞા કરેલી કે આ સ્કૂલ આપણે બનાવવાની છે. એટલે આપણી સંસ્થા તરફથી આ સ્કૂલ બનાવી. બાકીના આ પાછું બાકી હતી તે પણ 7 ઓરડા પણ બનાવ્યા. એમાં પણ પરમ પૂજ્ય પ્રમુખ સાહેબના આશીર્વાદથી અને એમાં પણ તમે બધા નસીબદાર છો કે પરમ પૂજ્ય મહંત સ્વામી એ આ લોકાર્પણ વિધિમાં પોતે પધાર્યા છે. અત્યારે ઘણા બધા કાર્યક્રમ હોય છે. અત્યારે સંતોનો ટાઈમ નહીં. આ સંતો જે ગામડે ફરે છે એમને ટાઈમ નથી. તો આ સદગુરુ સંતોનો ટાઈમ ક્યારે હોય? છતાં પણ બદલપુર માટે અને આ વિસ્તાર માટે એમને પણ એટલો જ પ્રેમ ભાવ છે. એટલે ખાસ મહંત સ્વામીએ આ બધા કાર્યક્રમની અંદર પોતે અહીં પધાર્યા. આ લોકાર્પણ વિધિ થઈ, સાથે સાથે આ મંદિરની ખાતમુહૂર્ત વિધિ થઈ. એ પણ બહુ આનંદની વાત છે કે હમણાં પૂજ્ય વેદજ્ઞ સ્વામી વાત કરી એ પ્રમાણે કે આ બાળકોને માટે સુંદર મંદિર તૈયાર જ. એ મંદિરને ઘણી વખત યોગી બાબાજી કહેતા હતા એ પ્રમાણે ડૉક્ટર સ્વામી ઘણી વખત વાત કરે છે કે આ મંદિર જે BAPS સંસ્થાનું મંદિર જે છે ને એ મંદિર નથી પણ બ્રહ્મ વિદ્યાની કોલેજ છે. હવે તમે બધા કહો છો ને કે અમારા સંકુલ બનાવો, ત્યાં સ્કૂલ થઈને પેલી કોલેજ થઈ. જો બ્રહ્મ વિદ્યાની કોલેજ બની. અને એમાં પણ તમે જુઓ કે ડૉક્ટર ચિમનભાઈ, ડૉક્ટર ચંદુભાઈએ ખૂબ જ સુંદર પહેલ કરી કે આ જમીન પણ બધી એનો જે મંદિરની જમીનનો જે ખર્ચ થયો વેચાણ, એ બધી એમણે પોતે વેચાણના પૈસા એમણે ભરપાઈ કર્યા. એટલે કહેતા ભૂમિદાન આ બંને ડૉક્ટરોએ કર્યું છે. અને એમાં પણ વિશેષ વાત એ છે કે ભૂમિદાન તો કર્યું પણ હમણાં મહંત સ્વામીએ આજ્ઞા કરી એટલે બંને પાછા 2.5 લાખ, 1.25 લાખ રૂપિયા લખ્યા હતા પણ 2.5 કર્યા આપણે, એટલે 5 લાખ રૂપિયા બીજા એ લોકો તરફથી પાછી આ સેવા લખાઈ. એ પણ મોટી વાત છે. અને સાથે સાથે રમણભાઈ એના કુટુંબને 2 લાખ રૂપિયા એમણે લખાયા છે. આ ફતેહસિંહભાઈ પોતે વિદાય લે છે પણ સાથે સાથે એમણે પણ 51,000 રૂપિયા એમને સેવા લખાઈ. અમારા અમરસિંહ સોલંકી જેવા બધી અચાનક આવી ગયા અહીંયા આગળ વકીલ. મેં કહ્યું તમે લખાવો, મેં 25,000 રૂપિયા લખાયા છે. હું વાત એટલા માટે તમને કરું છું, બધા હતા અને ગાંધીવાદી અને થેલી લઈને નીકળે, ટોપી આમ ત્રાસી હોય છે જ અને હેડતા હોય. અને વર્ષો સુધી એમણે સેવા કરી. એમના દીકરાઓ બધા ભરતભાઈ બધાએ, અને એ લોકો પણ એવા નહીં થયા પાછા ડૉક્ટર થયા, એન્જિનિયર થયા. ખડોદી મંદિરનો તૈયાર થયેલો અને ઉપર કંતન મારે, સીલિંગ હતી નહીં અને કંતન ઉપર પાછા બટાકા મૂકેલા. અમે આણંદથી મોકલેલા ચકલાસીના બટાકા, તેના ઉપર પાછું કંતનમાં કહેવાનું પડે તમે બટાકા એક પડ્યા કરે. હું પ્રતિષ્ઠા નીચે બેઠો ઉપર બટાકા પડે. એટલે એ યાદગાર રહી ગયેલી છે. અને જમતી વખત રોટલી યાદ રહી ગયેલી છે એની. શું એટલે આ બધા પ્રસંગો બહુ ખડોદીના યાદ રહી ગયેલા છે. ખડોદીના હરિભક્તો યાદ રહેલા છે. ચીમનભાઈને બહુ સેવા એમની જબરદસ્ત છે. એમણે ગાડી ભેટ આપી સંસ્થાને. એટલે ઘણું જે તમે જુઓ જ્યારથી ડૉક્ટરને આ બધા સત્સંગ થયો છે ત્યારથી એમણે ખૂબ સારી એવી સેવા કરી છે. નાના મોટા બધા જ તમે બધાએ પણ ખૂબ સારી સેવા કરી છે. પરમ પૂજ્ય મહંત સાહેબના વરદસ્તે આજે આ મંદિરના ખાતમુહૂર્ત વિધિ થઈ. આ રીતે વહેલી તકે તૈયાર સારું થશે. અહીંયા જે બધા તમે બેઠા છો, જે બાકી જે છે એ પણ બધા મનમાં વિચાર કરજો કે આપણા મંદિરમાં શું સેવા લખાવી. એટલે આ બધા અનુભવો એટલે કર્યા. અમરસિંહની વાત કરી બીજી, એટલે આપણે તમે ખડોદીના ના હોય અને બીજા કોઈ આ બધા બહારથી આવ્યો એ પણ આપણા ખડોદી મંદિર માટે થયું છે. તેની અંદર બધા જ ખાસ આપણે પૂરેપૂરો લાભ લઈએ, પૂરેપૂરો એની અંદર સહકાર આપીએ અને આ મંદિરને વહેલા તે સારામાં સારું તૈયાર થાય. અમારા વિષ્ણુભાઈ રાવ વર્ષો જૂના થયા, અહીંથી જ શરૂઆત થઈ છે એમની. તાલુકા પંચાયત સભ્ય થયા અહીંથી શરૂ થયા છે. એટલે એ બહુ વયોવૃદ્ધ છે અને ખૂબ પહેલેથી નિષ્ઠા એમની રહેલી છે. એમને પણ આજ વિચાર એવો આવી ગયો એટલે મેં સામે સ્થિતિ છે એમની. મને 25,000 મળી ગયા એટલે ભૂલમાં પૂછું. એટલે 2,500 રૂપિયા એમણે પણ પોતે અહીંયા આગળ લખાયા છે. એ બહુ મોટી વાત છે. એટલે એમની પણ આપણે સેવા આપણે અર્પણ એમને આપણે સ્વીકારીએ છીએ. એમ બધા પણ નાના મોટા બધા લખાવે. કોઈને એવું નહીં કે બધા લાખ લખાવે, કોઈ 5 લાખ લખાવે, 2 લાખ લખાવે, 50,000, 25,000, 5,000, 11,000, પણ બધા નાની મોટી સેવા બધા લખાવજો. એ બધાને ખાસ વિનંતી. સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય.
ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. ફતેસિંહભાઈ તો હજુ શરીર તંદુરસ્તી ઘણી સારી છે, હજુ બીજા 20 વર્ષ ખેંચી શકે વાત. હવે વાંધો નહીં, હવે આપણે સંસ્થામાં અહીંથી અહીં સેવા છે. રેતીમાં નાખો તો થોડાક ફણગાય, અંદર જેટલું કસ હોય એટલે પછી સુકાઈ જાય. જ્યાં ગોરાળું માટીમાં નાખો તો 1/100 દાણા થાય. ગમે એટલા ટોપ મગના દાણા હોય, હાઇબ્રિડ હોય તો સારા ક્વોલિટીના હોય, પણ જમીન પથ્થર ઉપર કાંઈ ના થાય, ગમે સારું. એમ આજે તમે દાન કર્યું તો અહીંયા કાળી માટીમાં 1 દાણાના 100 ને તંદુરસ્ત થાય. મગના દાણા પઠ્ઠા જેવા થાય, માય કાંગલા નહીં, ગઠિયા નહીં. ઘણી વાર તો અંદર 1 કિલો મગના અંદર 100 ગ્રામ તો ગાંઠિયા નીકળે, ચડે જ નહીં, દાંત તોડી નાખે. એટલે અહીંયા જે તમે દાન કર્યું, કોણ લેનાર કોણ છે? પ્રમુખ સ્વામી. એમની પ્રવૃત્તિ એમના હશે, એમની નજર અહીંયા છે, એમની દ્રષ્ટિ છે, એમને પગલાં કર્યા છે, એટલે આપણું લેખે લાગે અને અનંત ઘણું ફળ મળે. ફળ તમે રૂપિયા આપો તો લાખ રૂપિયા પાછા મળે એવું નહીં, પણ પ્રકાશ થાય અંતરમ. તારે એક બાપના 2 દીકરા હોય, બાપ બંનેને 5-5 હજાર રૂપિયા આપે કે જાઓ વાપરો. એક છે સાયકલ લઈ આવ્યો અને બીજો ટ્યુશન ના ભરી આવ્યો. પછી પપ્પા પૂછે એટલે શું કરું? તો ઓલો તો સાયકલ દેખાડે, પણ ઓલો શું દેખાડે? ટ્યુશન ના ભરી આવ્યો શું દેખાડે? 5 વર્ષ પછી દેખાડશે, જ્યાં એન્જિનિયર થશે, ડૉક્ટર થશે, તારે દેખાશે ઓલા 5000. એમ અત્યારે તમને આ દેખાતું નથી. અંદર પ્રકાશ થાય, આત્મામાં પ્રકાશ થાય, સદબુદ્ધિ, સદનીતિ એ જાગે. અને એને લીધે છે ને આજે લોકોના મન અસ્થિરનું કારણ અનીતિ છે. એના વિચાર એવા આવે કે આમ પૈસા લઈ લે, આમ લઈ લે, આમ કરીએ, આમ કરીએ. મન સ્થિર થાય જ નહીં. આવા કાવા દાવાની અંદર જ ઘૂંટાયેલું હોય. આમથી લઈ લો, આમ કરી લો, ઉલ્લુ બનાવી લો, કરું. તો જે ખોટ કેટલી આવે? તમને લાગે કે 5 રૂપિયા મળ્યા, આમ કોઈને ઉલ્લુ બનાવ્યા. ખોટ કેટલી ગઈ? 1 કરોડ રૂપિયાનો. જે મન સ્થિર હતું તમારું ઢીલું થઈ ગયું. આપણને મફતની વસ્તુ મળી તમને, કોઈ તમને 10,000નું ફ્રીજ મફત આપી દો, ભેટ. 10,000 મળ્યા નહીં તમને, તમે ખોયું. હવે તમે શું કરશો? મફતનું શોધા કરશો. કંઈથી મળે છે, કોઈ આપે છે, અથવા કોઈ તમારા કંઈ કામ કરી આપે. પછી તમને થાય કે હંમેશા એ ટેવો જ પડી જાય, કોઈ કરી આપે છે, કામ આપે. જો આ ગયું તમારું, નીતિ ગઈ. શાનું મફત? 10,000 રૂપિયામાં તો નીતિ કરોડ રૂપિયાને વેચી દીધી. ગયું તો આ દશા થાય. સમાજમાં આ વખતે બગાડ થયો છે. આપણા અક્ષરધામ દિલ્હીમાં રોજ 3-4 જણ કોઈ ભૂલી જતા હોય, 10,000 રૂપિયા, 50,000, લાખ, અને આપણા સ્વયંસેવકો ફટ આપી દે ને, વિચાર ના આવે ને. જેનું હોય એને બધું
આપણે આપી દેતા. રોજનો બને છે, રોજના 15,000 મિનિમમ આવે છે માણસો અક્ષરધામ દિલ્હી. તો આવો બધો પ્રસંગ બનતા. પણ આપણા બધા સંસ્કારી બધા સ્વયંસેવકો અને એટલા આદરપૂર્વક પ્રેમથી કોઈના આવકારે બોલાવે, બનાવટ નહીં કહેવાય. આ બીજે તો પ્લાસ્ટિક સ્માઇલ આપતા હોય, એરોપ્લેનમાં હોય ને બોલા ખાસ પ્લાસ્ટિક સ્માઇલ જ. નીચે ઉતરે ને ભાઈ કોઈ લેવા દે નહીં તો સાથે કાંઈ આમ જ બાજુમાં તને ચાલુ પૂછે જ નહીં. પ્લેનમાં આમ કરાવવા માટે તો પૈસા માટે. પણ લોકો યાદ કરે છે 21 લાખ વર્ષ થઈ ગયા. શબરી ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ છે વડોદરામાં, જોઈ આવો. શબરી ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ. શબરી D2 નહીં જો ઇંગ્લિશ મીડિયમ, એના નામની હાઈસ્કૂલ. રાવણ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સાંભળી કોઈ? રાવણ ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ. કચરા પેટીમાં જે કાગળના ટુકડા ફાડીને એ બહાર કાઢીને વાંચો, રાવણ નામ નીકળ્યું કહેજો. ડસ્ટબિનમાં એ નામ મળે. કેવું છે? અને ક્યાં શબરી ક્યાં રાવણ? રાવણ 4 વેદનો ભણેલો હતો, બ્રાહ્મણ હતો. શ્રીલંકેશ સોનાની લંકા એનો અધિપતિ. ચોકડી પડી ગઈ. અને આ જો એટલે મૂળ સંસ્કારને લીધે. જો હિટલર છે ને ચર્ચિલથી બીતો હતો, અને ચર્ચિલ ગાંધીજીથી બીતો હતો. હા, તો ગાંધીજી પહેલવાન હતા તો પિસ્તોલ લઈને ફરતા હતા. આતંકવાદી શાની બીક હતી? ચારિત્ર 4 આંખ ભેગી ના કરી શકે. ચર્ચિલ ગાંધી સામે જોઈ ના શકે. જો તો આ સત્સંગમાં આ તમને મળ્યા ભાઈ. આપણે આ ટાઈપનું બધું કામ થાય છે. હજારો બાળકો, કિશોરો આ સંસ્કાર પ્રાપ્ત કરે છે. એટલે મોટે ભાગે કોઈ પણ જગ્યાએ ત્યાં કંઈ 100% પ્રેમ કંઈ આવતું જ નથી. પણ મોટે ભાગે અત્યારે ડિસ્ટિંક્શન કેટલા ટકા હોય બોલો? 75% વિશેષ યોગ્યતા, 25% ખૂટે છે. પણ તો 75 ઓછા નથી. એ તમારે સત્સંગી એ બધું ખૂબ ભાવ છે. એ બધું સારું બધું કાર્ય ઉપાડી લેશે. મંદિર થશે, બાળકો આમ અને મંદિરનો વાયરો જ છે ને એક બધું. દરિયા કિનારે ત્યાં આંટો મારીને તો ઓઝોન મળે તમને. ઓઝોન વિશેષ પ્રકારનું પ્રાણવાયુ. હા, મારે મંદિર અહીં અડીને કેટલા આવું તો કોઈ જગ્યાએ ના આટલું અડીને મંદિર હોય આપણી સંસ્થામાં કોઈ જગ્યાએ. જો ગોંડલમાં સામે જ હા તે તો અડીને તમારે એટલે એનો વાયરો આવશે તો દિવ્ય વાતાવરણ એની અસર થશે.